આવી રીતે આવી રીતે મેવાડ અને સિંધની બંનેની સરહદ ઉપર આ બાજુથી જેસલપીર અને સતી ધોરલ શાલા આવે છે અને આ બાજુથી મેવાસાથી માલદેવ ને રૂપાજે શાલા આવે છે બંને વેલડા મેવાડ અને સિંધની સરહદ ઉપર ભેળા થાય છે પણ એકા બીજી કોઈને ઓળખતા નથી અને જય રામાપીર કહી અને શું કહેવા લાગ્યા અરે અરે સતી તોરલ સામે કોઈ ભગતના વેલડા આવ્યા છે તો ચાલો તેમને જય પૂછવી ક્યાંથી જય હા રૂપા રાણી સામેથી કોઈના વેલડા ભક્તરાજના આવી રહ્યા છે માટે ચાલો તેમને પૂછી કે આપ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જાઓ છો જય અલગ ધણી અરે ભક્તરાજ આપ ક્યાંથી આવો છો હું મેવા સાથે આવું છું અંજાર જાઉં છું અને અંજાર જઈ જેસલ રાયને મળી અને ભજન સત્સંગ કરશું પણ ભક્તરાજ તમે ક્યાંથી આવો છો હાલો 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 અરે ભક્તરાજ અને સવી માલદેવ ને રૂપાદેવ ને મળી ભજન સત્સંગ કરી અને અમારે રણુજા જવાનું છે કોણ જેસલ કોણ હા તો આવો જેસલ રાય આપણે ભજન સત્સંગ કરીએ સાથે બેસીએ ચાલો તો ચાલો વેલડામાંથી નીચે ઉતરો અને ભજન સત્સંગ કરીએ કોણ સતી રૂપાદે હા કોણ સતી તોરલ હા આવી રીતે જેસલપીર સતી તોરલ માલદે અને રૂપાદે માલદે ને રૂપાદે જેસલપીર અને સતી તોરલ સારે સંતો વેલડામાંથી ઉતરી અને આ સાયો ગોતવા લાગ્યા છે આવી રીતે બે સંતનું મિલન બે સતીનું મિલન સારે સંતો આ વિચાર કરવા લાગ્યા છે પણ શું વિચાર કરે છે અરે જેસલ રાય આપણે ભજન સત્સંગ કીર્તન તો અહીંયા કરશું પરંતુ અહીંયા ક્યાંય ઝાડ દેખાતો નથી તો આપણે ક્યાંક સાયે બેસી અને ભજન સત્સંગ થાય માટે કાંઈક તમે એવું કરો કે જેમને સાયે આપણે બેસી અને ભજન સત્સંગ કરીએ અરે માલદેવ અરે માલદેવ આયા ક્યાંય ભજન સત્સંગ થાય એવું છે નહીં તો આયા ક્યાં બેસી અને ભજન સત્સંગ કરવી અરે જેસલ છે કાક આપ એવું કરો કે જેના સાયે બેસી આપણે ભજન સત્સંગ કરીએ આ માલદેવ પણ મારી અત્યારે પરીક્ષા લેવા માંગે છે અરે રામાપીર બાપા અરે અલગ ધણી તમે મારી લાજ રાખજો
મારે આગળ અત્યારે આ દાતણની ચીર છે એને રોપવું અને એનું વૃક્ષ બનાવવું. હા બાપુ. જોત રે જો તમારું વૃક્ષ રોપ્યું રે આજ અને હૈયામાં હરકનો માય જોત રે જો તમારું વૃક્ષ પ્રગટ્યું રે આજ ઓને હૈયામાં રંગાયા પા. આવી રીતે જેસલ પીરે રામદેવજી બાપાને યાદ કર્યા છે કે આજ મારો દાતણ રોપો છો અને એ દાતણમાંથી મોટું વૃક્ષ બનજો. પણ બાપાની કૃપાથી વૃક્ષ કેવું બન્યો? ઓને હૈયામાં રંગાયા પા. ગોત્રે જો તારું જગતું રે. અરે ભક્તરાજ તો હાલો આપણે અહીંયા હવે અરે જેસલરાજ, આ પીપળીનું ઝાડ નાનું છે, તેમનો તલક છાયો છે, તો આપણે ભજન સત્સંગ કેમ કરશું તેમની વિશે? અરે ભક્તરાજ તમે પણ એક ભગત છો, તમે એવું કઈ કરો કે આ વૃક્ષ છે એને ઘટાદાર બનાવો અને એની હેઠે બેસી પછી ભજન સત્સંગ કરવી. અત્યારે જેસલરાજ મારી પરીક્ષા લેવા માંગે છે, માટે હે રામાપીર એ અલગ જણે મારી લાજ રાખજો. આવી રીતે માલદેવ રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે કે આ જેસલ રાય મારી પરીક્ષા કરવા માંગે છે. તો હે રણુજા વાળા બાબા રામદેવ, આજ મારી બાનાની પદ રાખજો. ઓને હૈયામાં રંગાયા પા. ગોત્રે જો તારું જગતું, હાલો ભક્તરાજ હવે આપણે ભજન સત્સંગ કરવી. આવી રીતે જેસલ પીર અને સતી ધોરલ રૂપાદે અને માલદે આ પીપળીના સાયે ભજન સત્સંગ કરવા લાગ્યા છે. પણ ભજન સત્સંગ ત્યારે કેવા હતા?
પરમાર દાદા જય બોસા સતને રાખવા મારી દયા તામોરારી રે ઓ મારે રૂપાના હેરા હેરા રામા મારે રૂપાના રે
સંધુ બાપુ રામ કથાકાર, જોકે આપણે એના પર પૈસા ઉડાડવા જોઈએ, આજ આપણી ઉપર પૈસા ઉડાડે આપણી માટે આજ અહોભાગ્ય કહેવાય. તો બાપુને એકવાર જોરદાર તાળી નવાસી વજાવીએ. હા, મારું નેહવણનું ગૌરવ. હા, અને દાસભાઈ પરમાર માં ભગવતી બહુસર માના ઉપાસક, એ આપણી ઉપર આ પૈસા ઉડાડતા હોય. હા બાપુ, હા હા, તો આપણા આવું ભાગ્ય કહેવાય. જો બાબુ, હા હા, શાંતિભાઈ સરવૈયા. હા, મારું કુકર વિઠ્ઠલ પર રામા મંડળ. હા હા, તમારી મોત માલે રૂપાલા હેરા હેરા માલે રૂપાલા રે. મારા કુકરના બેરા આરાધે મોજડી ઉતારી ભજનના, આરાધે મોજડી ઉતારી ભજન.
બાવજી હા આ તારી મોત બાબાઈ હા જેવો વીરભાઈ આમ જીવા જો બાબાઈ આમનભાઈ એવા ધન ધન રામા પીરન દિયા રાખજો એ તમને સમરૂ એવા ધન ધન રામા પીરન દિયા રાખજો જો પ્રેમાય આ મારું નેવર આવી રીતે ભજન સત્સંગ ચાલુ છે એમાં સતી તોરલ જેસલમેર માલદે ને રૂપાદે ચારે સંતોએ બાપાને યાદ કર્યા છે અને ચારે સંતોને ત્યારે તરસ લાગી છે અને ચારે સંતો શું વિચાર કરે જો અહીં પાણી હોય તો આપણે પાણી પીએ અને આપણી સૌની તરસ છીપાવીએ. મેં સાંભળ્યું છે કે હે સતી રૂપાદે તમે એક મહાન સતી છો,
તમે એક દિના સમયે આકાશમાંથી મોજડી ઉતારી હતી. હે સતી રૂપાદે, એક દિના સમયે તમે છાલમાં બગીચો પણ રોપાવ્યો હતો. તો હે સતી રૂપાદે, તમે એવું કંઈ કરો કે અહીં પાણી આવે અને આપણે પાણી પીને સૌની તરસ છીપાવીએ. આ સતી તોરલ મારી પરીક્ષા કરવા ઈચ્છતા હોય એવું લાગે છે. માટે હે રામાપીર બાપા, તમે મારી લાજ રાખી લો. આવી રીતે રૂપાદે ત્યારે રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે. પણ વીરડો કેવી રીતે ગાળે? બજારો બાપુ બજારો. સતી રૂપાદે આજ રામદેવજી બાપાને યાદ કરી અને વીરડો ગાળવા લાગ્યા છે. અને જોત જોતામાં વીરડામાં પાણી આવે છે. પણ પાણી કેવી રીતે આવે? અને હૈયામાં રંગાયા પા જોતરે જોતામાં નીર આવી આવે. અરે આ સતી તોરલ, લ્યો આ પાણી અને તમારી તરસ છીપાવો. હે સતી રૂપાદેવ, આ પાણી ક્યાં પીવા લાયક છે? આ તો ખારું ને કડવું છે. અરે હા સતી તોરલ, મેં પણ સાંભળ્યું છે કે તમે મહાન સતી છો અને તમે તો ત્રણ નરને તાર્યા છે. તો તમે કાંક એવું કરો કે આ પાણી મીઠું અમૃત જેવું બની જાય. હે અલગ ધણી, હે રામાપીર, આ સતી રૂપાદે પણ મારી પરીક્ષા કરવા માંગે છે. હે મેઘ રાજા, મારી લાજ રાખજો. સતી તોરલ રામદેવજી બાપાને યાદ કરે છે, મેઘ રાજાને યાદ કરે છે કે આ તમારી કસોટીમાંથી મને પાર ઉતારજો. અને આકાશમાં જુએ છે ત્યાં વાદળા ઘેરાવા લાગ્યા છે અને આકાશમાંથી ત્યારે ધીરે 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 વરસાદ વરસવા લાગ્યો છે. પણ વરસાદ કેવી રીતે વરસે? જોતરે જોતા મેઘ આવ્યા આવ્યા આવ્યા. આવી રીતે ચારે સંતોએ જલપાન કર્યા છે અને
ફરીવાર ભજનનો લલકાર કરવા લાગ્યા છે, પણ ભજન ત્યારે કેવા હતા? સાગરભાઈ હા તમારે મોત જો રજવા ભલે ભલે પીરા રામ દે સમરો વિશે અલગ મારી રે ઓ જે ભલે ભલે પીરા રામ દે સમરો વિશે અલગ
આવી રીતે જેસલ પીર અને સતી તોરલ આજ ફરીવાર વેરડામાં બેસે છે અને સતી તોરલ ત્યારે શું કહેવા લાગ્યા છે? આવી રીતે જેસલ પીર અને સતી તોરલ રૂપાદે અને માલદે આજ વેરડામાં બેસી અને રણુદા તરફ હાલી નીકળ્યા છે, પણ વેરડા કેવી રીતે જાય છે? માલદે અને રૂપાદે જેસલ અને તોરલ વેલડામાં બેસી અને રણુદાના પંથે હાલી નીકળ્યા છે અને અત્યારે મેવાડ અને સિંધની સરહદ ઉપર જ્યાં 4 સંતનું મિલન થયું હતું ત્યાં રૂપાવેલ અને માલાઝાળ અત્યારે હૈયા છે. રૂપાદેની વીરડી અને માલાઝાળ હજી પણ હૈયા છે એવું ઇતિહાસ સાક્ષી પૂરે છે. અને આ બાજુથી વેરડા હાલી નીકળ્યા છે અને એક રાત્રિવાસુ ધનવા નામના ડુંગરા ઉપર 4 સંતો રાત્રિવાસુ કરે છે અને 4 સંતો ત્યાંથી હાલી નીકળ્યા છે અને રણુદાના નેજા દેખાવા લાગ્યા છે અને શું કહે છે? નેજા રે ફરું કે રણુદા ધામના રે, નેજા રે ફરું કે રણુદા ધામ મારે, તોને જાઉં મારે રણુદા રે ધામ, નેજા રે ફરું કે રણુદા ધામના રે. આવી રીતે આ બાજુ રણુજાની અંદર સંતો ભક્તો અને જતી સતી આવવા લાગ્યા છે, પણ સંતો ભક્તો અને જતી સતી કેવી રીતે આવે?
રામાપીરના પંથ મારે ભગત અપાર છે. હરજી બાની પંથમાં હરભુજી પંથમાં હરજી બાની પંથમાં હરભુજી પંથમાં પંથમાં ડાલી બાય સતીના જન્મમાં. આ મારો કહેવાય જય વિદેશ. ભાઈઓ ને બહેનો ઊંચા હાથ કરી અને તાળી પાડીએ. હા 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 મારું નેહવડ. હા હાથ દિવ્યાને ડિજિટલ. એ ઉગમસી પંથમાં લાલાજી પંથમાં એ ઉગમસી પંથમાં લાલાજી પંથમાં એ પંથમાં તોળા દેના વીરજીના પંથમાં એ પંથમાં તોળા દેના વીરજીના પંથમાં. હા બાપુ હા. અરે બાપુ આ તમારી મોજ. યો બાપુ યો. આ મારું કહેવાય. એ રાવણસિંહ પંથમાં લીમડોજી પંથમાં એ રાવણસિંહ પંથમાં લીમડોજી પંથમાં એ પંથમાં દાળ દેના વીરજીના પંથમાં એ પંથમાં દાળ દેનાર વીરજીના પંથમાં. હા ગુણાભાઈ જો. હા બાબુ સારું બાજે. સારું બાજે. એ દેવાયત પંથમાં કેવલ દે પંથમાં દેવાયત પંથમાં કેવલ દે પંથમાં પંથમાં કેવલ દેના વીરજીના પંથમાં. આને કરતાલો આપો. કરતાલો આપો પહેલા. ઓલા ભાઈઓ આગળ કરતાલ લેના બહેનોને આપો. વીરજીના પંથ મારે સંતોય પાર છે.
એ રણોજાનો રાય મારો રામા પીર દિયો છે એને મને માયા લગાડી રે એને વડનો પીર મારા રામદેવ પીર છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા લાલા એને મને માયા લગાડી મારા લાલા એને મને માયા લગાડી રે મેહવડનો પીર એ મેહવડનો પીર આહા મેહવડનો પીર મારો રામદેવ પીર છે એને મને માયા લગાડી રે આજે સરવીર આજે સરવરલ હા કુલદીપભાઈ ની મોજ હા હા કુલદીપભાઈ ની મોજ હા એ ઉત્સવ આવ્યો ને હવળ ગામ મારે એ ઉત્સવ આવ્યો ને હવળ ગામ મારે એ પીરના ઉત્સવ ઉજવાય મારા વાલા એ પીરના ઉત્સવ ઉજવાય મારા વાલા ઉત્સવ આવ્યો ને હવળ ગામ મારે એ 26 જાન્યો આવી નજીક મારે એ 26 જાન્યો આવી આંગણે એ બાપાના ઉત્સવ ઉજવાય મારા વાલા એ બાપાના ઉત્સવ ઉજવાય મારા વાલા દેવ ગામમાં આવ્યા રે આ મારું નેવાડ એ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો એ વાતું કરો તો સત્સંગની રે બીજી વાતું ન હોય જો
એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય તો એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય તો એ ભાઈબંધ માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય લો એ તાળી પાડો તમારા રામની રે બીજી તાળી ન હોય જો એ ભુરાબાઈ પંથમાં કરશન બાપુ પંથમાં એ ભુરા ભગત પંથમાં કરશન બાપુ પંથમાં હા મહિલા મંડળ હા પંથમાં ગજા બાપુ હોય કતના પંથમાં એ પંથમાં ગજા બાપુ બહેનો હા લાલીબાઈ પંથમાં હરભુજી પંથમાં એ પંથમાં હરજી બાકી હોય પીરજીના પંથમાં ₹101 ભરતભાઈ વિઠ્ઠલભાઈ ડાભી એમના તરફથી ₹101 અહીંયા ભેટ આવે છે એમના તરફથી ₹101 અહીંયા ભેટ આવે છે તો પ્રેમથી અને ભાવથી જાલિયા મામાની જય બોલીએ બોલીએ જાલિયા મા